જો મેં જાણ્યું હોત કે પ્રેમ આટલો જંગલી છે તો મેં પ્રેમના મકાનના દરવાજા બંધ કરી દીધા હોત. પીટીને બરાડ્યો હોત, દૂર રહેજો પણ હું મકાનમાં છું અસહાય. પ્રેમ અગ્નિ કુંડમાં ઉગેલા ફૂલ જેવો છે, તેમાંથી તમને મહેક તો મળશે, પણ તેને પામવામાં દાજવાની તૈયારી રાખવી પડશે. રૂમીની ઉપરોક્ત કાવ્ય પંક્તિઓ વાંચીને તરત મીરા યાદ આવે. જો મેં એસા જાનતી, પ્રીત કરે દુઃખ હોય, નગર ઢીંઢોરા પીટતી, પ્રીત ના કરીએ કોઈ. પ્રેમની 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 રે મુને વાગી કટારી પ્રેમની રે. પ્રેમ મીઠી છરી જેવી હોય છે, તે હૃદયની આરપાર ઉતરી જાય તો પુષ્કળ પીડા થાય છે. પરંતુ મેં પીડાના ઊંડાણમાં ક્યાંક કોઈ મીઠું દર્દ પણ હોય છે. દર્દમાં રહેલી એ મીઠાશ જ વારંવાર પ્રેમ તરફ ખેંચે છે. ફૂલમાંથી મધુરસ ગ્રહણ કરનારા ભમરાને ખબર છે કે પુષ્પ બીડાઈ જશે તો હું અંદર કેદ થઈ જઈશ, પરંતુ તે મધુરસને નથી છોડી શકતો. કમળમાં કેદ થઈ ગયેલા ભમરાને કમળની પાંદડી તોડીને બહાર નથી આવતો, તે એમાં જ પ્રાણ ત્યાગે છે. પ્રેમ જીવ સાથે જોડાઈ ગયેલું તત્વ છે. માણસો પ્રેમ કરે છે ત્યારે માત્ર કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને પ્રેમ કરે છે, એવી કલ્પનાને, જે કલ્પના તેમણે પોતાની ભીતર ઉછેરી હોય છે અને સામેના પાત્રમાં એ કલ્પનાને સાકાર થતી જુએ છે. પ્રેમમાં મોટું દુઃખ બદલાઈ જાય તેનું નથી હોતું, પણ એનું હોય છે કે જે આપણી કલ્પના ભાંગી પડી, આપણી શ્રદ્ધા એળે ગઈ. શ્રદ્ધાનું મરવું એ કોઈ પ્રિયજનનું મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખદ હોય છે. પ્રણયનો માર્ગ કાંટાળો છે, ડગલે ને પગલે દુઃખ છે, સંઘર્ષ છે, વ્યથા છે, છતાં તેનાથી બચવું સંભવ નથી. જેમ રાત્રિના અંધકારમાં અજવાસને જોઈને પતંગિયું જ્યોતને સ્પર્શવા લલચાય છે, તેમાં જ બળીને પ્રાણ ત્યાગે છે, છતાં તેના તરફ આકર્ષાય છે. તેમ આપણે માનવીઓ પણ દાજવાની સંભાવનાથી પૂરા પરિચિત હોવા છતાં પ્રેમના પ્રકાશ તરફ આકર્ષાયા કરીએ છીએ. ઘણા લોકો કહે છે કે પ્રેમમાં પડવું મૂર્ખતા છે, પરંતુ એ મૂર્ખતા જ આપણને ખરા મનુષ્ય બનાવે છે. પ્રેમમાં રહેલી પીડા જ આપણને અંદરથી જાગૃત કરે છે. પ્રેમની આગથી શેકાઈને જ આપણે વધારે પકવ થતા હોઈએ છીએ. પ્રેમ કુંભારના હાથ જેવો હોય છે, બોલો, જે તમને વારંવાર ટપલીઓ મારીને આકાર આપે છે, ઘાટ આપે છે. તમે તમારા અસ્તિત્વના પીડને એક આકારમાં ઢાળી શકો છો. જેમ કુંભાર માટલાને પછી એ આકારમાં તમારા અંદરનું અમૃત એકઠું થાય છે. પ્રેમમાં હુંપણાને સ્થાન નથી. ત્યાં હું અને તું, તારું અને મારું ન હોઈ શકે. ત્યાં બે વ્યક્તિ સંભવ જ નથી. ત્યાં એટલી જગા જ નથી કે બે વ્યક્તિ સમાઈ શકે. એકવાર કૃષ્ણએ રાધાને હળવા મજાકમાં પૂછ્યું, હું તારા જીવનમાં ક્યાં છું? રાધાએ કહ્યું, તમે તો મારા રોમ રોમમાં છો. કૃષ્ણએ ફરી પૂછ્યું, તો ક્યાં નથી? રાધાએ કહ્યું, મારા નસીબમાં. પછી રાધાએ પૂછ્યું, કૃષ્ણ, તમે પ્રેમ મને કર્યો, પણ લગ્ન તો રૂકમણી સાથે કર્યા, આવું કેમ? ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર પડે અને આપણે તો એક જ છીએ. લોગ આઉટ. પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા. અંદરથી અવાજ આવ્યો, કોણ? દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, હું છું. અંદરથી અવાજ આવ્યો,
આ ઘર હું અને તું બંનેને સાચવી શકે તેમ નથી. બંધ દરવાજો બંધ જ રહ્યો. પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાર્થનાઓ કરી, ઉપવાસ કર્યા. અનેક દિવસો પછી એ પાછો ફર્યો. ફરીથી તેણે પ્રેમિકાનું દ્વાર ખખડાવ્યું. ફરીને એ જ પ્રશ્ન, કોણ છો? પ્રેમીએ જવાબ આપ્યો અને તરત જ દરવાજો ખુલી ગયો. કોણ? પ્રેમીએ જવાબ આપ્યો, તું. અને તરત જ દરવાજો ખુલી ગયો. રૂમી. સતગુરુ મહારાજ.